જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. સૌથી અગત્યનો ટોપિક કે જે લાસ્ટ ટાઈમ ફોરેસ્ટ ગાર્ડની અંદર દરેક શિફ્ટની અંદર પ્રશ્ન પૂછાયા હતા કે કયું વેસ્ટેજ કયા ડબ્બામાં નાખવું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, રેડ ઝોન એટલે ભાઈ ડેન્જર ઝોન. ડેન્જર ઝોન એટલે મેડિકલ ડિવાઇસ, ટૂંકમાં મેડિકલની અંદર કોઈ પણ ઇન્જેક્શન આપીએ છીએ તે એના ઇન્જેક્શન આપવા માટેનું જે સાધનો છે એ હોય, અથવા તમને બોટલ ચડાવવા માટેની જે પાઇપ હોય, અથવા તમને બીમાર પડ્યા છો તો તમને બોટલ ચડાવવામાં આવે છે, તે દરેકે દરેક રેડ ડસ્ટબિનમાં નાખવા ફરજિયાત છે. મોસ્ટ આઈએમપી રેડ ડસ્ટબિન એટલે શું? રેડ એટલે ડેન્જર ઝોન. ડેન્જર ઝોન ક્યારે કહેવાય? જ્યારે તમે બીમાર પડ્યા છો અથવા એડમિટ થયા છો. તે એડમિટ થયા હોય ત્યારે તમને બોટલ પાઇપ દ્વારા ચડાવવામાં આવશે. ઇન્જેક્શન આપવા માટે એ જે સાધન હોય છે પ્લાસ્ટિકનું, એ વાત કરીએ. પછી બીજી વાત મેં ઓલરેડી વાત કરી કે જે પણ પ્લાસ્ટિક વેસ્ટ છે તો આ દરેકે દરેક રેડ ડસ્ટબિનની અંદર તમારા નાખવા ફરજિયાત છે. બ્લેક ડસ્ટબિન, તો બ્લેક ડસ્ટબિન એટલે એમ સમજી લેવાનું ભાઈ કાળો રંગ. કાળો એટલે શું? પતરી જેવો રંગવાળી વસ્તુ. એટલે કહેવાનો મતલબ એવું છે મેટલ વેસ્ટેજ હોય છે. જેમ કે સમજો કે તમે દાઢી કરાવવા ગયા અને એની અંદર જે બ્લેડ વાપરવામાં આવતી હોય છે તે બ્લેડ હોય એ કઈ જગ્યાએ વેસ્ટેજમાં નાખવાની? ભાઈ બ્લેક જે ડબ્બો છે આપણો એની અંદર નાખવું ફરજિયાત છે. બ્લેક ડસ્ટબિનની અંદર નાખવું બહુ જ ફરજિયાત છે. ઓકે. પછી કોઈ પણ શાર્પ મેટલ હોય એટલે ટૂંકમાં તમે ઇન્જેક્શન આપો છો તેની જે સોય છે એ કઈ જગ્યાએ નાખવાનું? બ્લેક ડસ્ટબિનમાં. લાસ્ટ ટાઈમ ઘણા બધા મિત્રોને ભૂલ પડી હતી. એક વસ્તુ સમજો કે ઇન્જેક્શન આપવા માટે જે દવા જે પ્લાસ્ટિકમાં ભરાવાય છે તો એ માટે તમારા રેડ ડસ્ટબિનની અંદર, પરંતુ ઇન્જેક્શન આપવા માટેની જે મેટલ હોય છે એ કયા? બ્લેક ડસ્ટબિનની અંદર. હંમેશા યાદ રાખવાનું કે મેટલવાળી વસ્તુ બ્લેક ડસ્ટબિનની અંદર જ નાખવામાં આવે છે. ઓકે. તો મેટલવાળી વસ્તુ કોઈ પણ વેસ્ટેજ હશે એ કઈ જગ્યાએ? બ્લેક ડસ્ટબિનમાં નાખીશું. પછી યલો ડસ્ટબિન આમ તો જોવા જઈએ કે હ્યુમન બોડી પાર્ટ, સમજો કે શરીરના અંગ રિલેટેડ કંઈ પણ વેસ્ટેજ છે તો આપણે યલો ડસ્ટબિનની અંદર નાખીએ છીએ. અથવા કોઈ પણ પ્રકારની બેન્ડેડ તમને વાગ્યું છે તો તમે પટ્ટી લગાવી છે. ઉત્તરાયણ વખતે કદાચ એક્ઝામની અંદર પૂછાય કે ઉત્તરાયણ વખતે તમે જે પટ્ટી વાપરો છો એ પટ્ટી તમારા હાથની અંદર દોરી વાગી છે એટલે હાથમાં તમે લગાવી છે, તે પટ્ટી કયા વેસ્ટેજ ડબ્બામાં નાખવાની? તો ભાઈ યલો ડબ્બામાં આવશે. કેમ કે કોઈ પણ પ્રકારની બેન્ડેડ હોય, કોઈ પણ પ્રકારના પાટા હોય એ યલો ડબ્બાની અંદર વેસ્ટેજ તરીકે મૂકવામાં આવતા હોય છે. પછી ગ્રીન ડસ્ટબિન. ગ્રીન એટલે એ નોર્મલ છે. આ કચરો હાનિકારક તો છે પરંતુ એટલો બધો હાનિકારક નથી. રૂટિંગ, તમારી ઓફિસની સ્ટેશનરી હોય, કોઈ પણ જાતનો ડિસ્પોઝલ પેપર હોય, કોઈ પણ પ્રકારના ટિશ્યુ પેપર હોય, ડોમેસ્ટિકની અંદર કિચનનું વેસ્ટેજ છે તો આ દરેકે દરેક ગ્રીન ડસ્ટબિનમાં નાખવાના. ગ્રીન ડસ્ટબિન એટલા માટે છે કે આપણા માટે મોટા પ્રમાણમાં હાનિકારક નથી, એટલા માટે એને ગ્રીન ડસ્ટબિનમાં મૂકવામાં આવે છે. પછી એ જ રીતે બ્લુ ડસ્ટબિન. તો બ્લુ ડસ્ટબિન એટલે કાચની બોટલો. યાદ રાખજો, બ્લુ ડસ્ટબિન આવે એટલે કાચની બોટલો મગજમાં આવી જવું જોઈએ. દરેક કાચની જે બોટલો છે એ કઈ જગ્યાએ નાખવામાં આવે છે? બ્લુ ડસ્ટબિનની અંદર નાખવામાં આવે છે. આ યાદ રાખજો. અને બીજું કે તમારી કોઈ દવા છે, મેડિસિન જે એક્સપાયર થઈ ગયેલી છે એ પણ કયા ડસ્ટબિનમાં નાખવામાં આવે છે? બ્લુ ડસ્ટબિનની અંદર નાખવામાં આવે છે. તો આમાંથી એક પ્રશ્ન 100% એક્ઝામની અંદર પૂછાશે. તો આ 5 ડબ્બા બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે યાદ રાખવાના છે. ફરીવાર રિવિઝન કરાવી દઉં. ભાઈ રેડ ડબ્બો એટલે ડેન્જર ઝોન. ડેન્જર ઝોન એટલે શું? તમે એડમિટ થયા છો, તમને પાઇપ દ્વારા દવા આપવામાં આવે છે અથવા જે બોટલ દ્વારા દવા ચઢાવવામાં આવે છે તો આ દરેકે દરેક રેડ ઝોન અંતર્ગત આવી જશે. બ્લેક એટલે બે પતરી, એટલે ટૂંકમાં મેટલ રિલેટેડ કોઈ પણ જાતનો વેસ્ટેજ હોય તે બ્લેક ડબ્બામાં આવે છે. પછી ગ્રીન એટલે ભાઈ સ્ટેશનરી, રૂટીન રસોઈનો કચરો હોય, રૂટીન સ્ટેશનરીનો કચરો હોય, ઓફિસનો કચરો હોય, એ ગ્રીન અંતર્ગત. પછી યલો મોસ્ટ આઈએમપી છે. તો મેં તમને વાત કરી હતી કે યલો શું કે જો કોઈ પાટા હોય છે, તમને કોઈ વાગ્યું છે તેના ઉપર બેન્ડેડ લગાવી છે, કોઈ પાટો લગાવ્યો છે, તે યલો ડસ્ટબિનની અંદર મૂકતા હોય છે.
અને પછી ઓલરેડી વાત કરી બ્લુ ડસ્ટબિન. તો દરેક ગ્લાસની જે બોટલો હોય છે કે જે વેસ્ટેજ કરેલી હોય કાચના ગ્લાસની બોટલ એ બ્લુ ડસ્ટબિનમાં આવે છે. તો આ 5 ડબ્બા એટલે ભાઈ મિનિમમ 1 થી 2 માર્ક્સ ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની અંદર પાક્કો. ઓકે, તો આવી જ રીલ જોવા માટે નીચે વોટ્સઅપ નંબર આપેલો છે, એ વોટ્સઅપમાં જોઈન થઈ જજો. આવી જ ફોરેસ્ટ રિલેટેડ તમને માહિતી મળતી રહેશે. ઓકે, જય હિન્દ મિત્રો.